હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાંથી જોવો છો બધા? જો અમારું હોલિડે પાર્ક અને આજે છે ડે 3 ઇન સ્કોટલેન્ડ. તો આજે ક્યાં જવાના એ હું તમારી સાથે શેર કરીશ. બધા રેડી તો થઈ જ ગયા છે અને હવે બ્રેકફાસ્ટ ટાઈમ છે. તો ચલો, શું છે આજે બ્રેકફાસ્ટમાં જોઈ લઈએ. અલ્પા આંડો અત્યારમાંથી બને નાખો. હા લે, બહુ ઉતાવળી હો. અત્યારમાં જો હાંડવો બ્રેકફાસ્ટમાં. વાહ ભાઈ વાહ. આ બે જ ભૂખ્યા લાગે છે અત્યારમાં. શનિવાર છે, ફરાળ છે. તાર નથી ખાવાનું આજ? આજો અડધા ઊંઘમાં છે કે અડધા ઊંઘમાં છે. રીવાન તો ખબર નહીં શું થયું છે આજે. એ રીવાન આ બધી રીવા તો બધી હા મમ્મા હું ખાઈ લો. ચલો હલો તો કરો. ગુડ મોર્નિંગ. બધા આજ મૂડમાં નથી, રહેવા દો. આજ બધા મૂડમાં નથી એવું લાગે છે. ચા ઠરી જાય છે ને. હાલો ચા જ પી લઈએ હવે તો. હું એવું ફિનિશ શું જમી લીધું તે અત્યારમાં? આંડવો ન ખાધો તે? એ આ તો સરસ હાંડવો હતો બ્રેકફાસ્ટમાં. જો તો ખરા એ કાઠિયાવાડી પેસ્ટ્રી. સાચી વાત છે. તો આજે અમે જઈ રહ્યા છીએ એક્સાઇટિંગ જગ્યાએ. જો તમે કુછ કુછ હોતા હૈ મૂવી જોયું હોય તો એ મૂવીનું શૂટિંગ, એ સોંગનું શૂટિંગ જ્યાં થયું હતું એકચ્યુઅલી એ જગ્યાએ અમે જવાના છીએ. તો જરૂરથી આ વિડીયો વોચ કરજો અને તમે એક સોંગ પણ જોઈ લેજો. આ છે બ્યુટીફુલ વ્યૂ ઓન ધ વે ટુ આઇલ ઓફ સ્કાય. ને આ છે કેન યુ સી એલિન કાસલ. ત્યાં છે, દેખાય છે તમને? કાસલ છે. આ તમે જુઓ છો એ છે બ્યુટીફુલ એલિન ડોનાન કાસલ on the way to Isle of Skye. And again we come across this beautiful lake and view. ત્યાં અમે થોડી વાર માટે સ્ટોપ ઓવર કર્યું. તો આ છે કાસલ, જ્યાં સ્કોટલેન્ડમાં આવેલો છે અને તે જગ્યાએ કુછ કુછ હોતા હૈ સોંગનું શૂટિંગ થયેલું છે. તમને પહેલાં સોંગ જોઈ લેજો અને પણ એરિયા પણ સરખાવી લેજો. અને અમુક પિક્ચર પણ હું આમાં શેર કરીશ કે જે જગ્યાએ એકચ્યુઅલી એમાં બતાવેલો છે, કે તેથી તમને આઈડિયા આવી જાય કે ના ખરેખર આ જ જગ્યા છે. બરાબર ને? તો જોઈ લો. ઇટ વોઝ નાઇસ. અને તમે જાઓ તો જરૂર હવે અમે વિઝિટ અહીંથી કરજો. કાસલ જોઈને પરત ફરીએ છીએ. અહીંયાથી પાર્કિંગમાંથી કાર લઈ અને વળી પાછા આપણે જશું પોટ્રી વિલેજ આઇલ ઓફ સ્કાયમાં. જો આ હતું લાસ્ટ દ્રશ્ય એલિન ડોનાન કાસલનું. એકદમ લેકના કાંઠે કે લેકમાં છે.
ને આ બાજુ સરસ સ્કોટિશ હાઈલેન્ડની માઉન્ટેન રેન્જ છે. તો જોઈ લો નેક્સ્ટ પિક્ચર મેં શેર કર્યા છે એ સ્પોટ, અને તમે સોંગમાં પણ આ સ્પોટ જોઈ શકશો. તો જરૂરથી જોઈને મને જણાવજો કે ખરેખર આ જ જગ્યા હતી કે નહીં. જો ડાર્ક સ્કાય વ્યૂ પોઈન્ટમાં પિકનિક કરવા અને ત્યાં જઈને બધાને ગળસવાનું છે. બરાબર છે? હા, મેગી 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 ભાઈ મેગી. અમે અત્યારે આઇલ ઓફ સ્કાયમાં આવી ગયા છીએ. આઇલ ઓફ સ્કાયમાં, અને ત્યાં એક સરસ પિકનિક સ્પોટ ગોત્યું, અને વ્યૂ ઉપર આજે પ્લાન કર્યો હતો કે કુકિંગ પણ કરવું. જી, કુકિંગ પણ કરવું, અને કુકિંગમાં બનાવવાના છે આ લોકો બધા મેગી. જો આ તૈયારી ચાલુ છે. કોઈ નથી આટલામાં. કોક ટુરિસ્ટ દેખાય છે ક્યાંક ક્યાંક. વ્યૂ સરસ છે. ભગવાનની કૃપાએ વેધર પણ આજ સારું રહી ગયું છે. અને આ લોકો મેગી બનાવે છે. આમાં જો મેગીનું કુકિંગ ચાલુ છે, અને આ છે મેગીનું પ્રિપેરેશન. રેડી? આ જો કેવો સરસ વ્યૂ છે. સ્કોટલેન્ડમાં આવી ગયા છે ને આ બધા જો શેની તૈયારી કરવા માંડ્યા? મેગી બનાવવાની છે. અહીંયા જોઈ લો કેવો પ્લાન હોય પાછો બધાનો. મેગી વગર તો બધાને હાલ જ નહીં. વ્યૂ કેટલો સરસ છે અહીંયાથી. હેલસ ને તું શું કરે છે? સેલ્ફ વીણે છે. હા, આ બધા જો આ બધા મોતીઓ વીણવા માંડ્યા છે. અહીંયા મોતી છે. આ જો અમે આઇલ ઓફ સ્કાય આવી ગયા છીએ, અને આ બધા શું કરે છે જો મેગી. આ બધા અહીંયા મેગી બનાવવા બેસી ગયા છે. જો કાશ ને એવું તને સ્મેલ આવવા માંડી. મેગી વાળા એમ કે 2 મિનિટમાં બને, અમે તો 20 મિનિટ થી ઉકાળીને બનાવી દે. આ તો કમ્પ્લેન કરો ગલો. ખોટી વાત છે. કમ્પ્લેન કરો. વસ્તુ સાચી લાગતી હોય તો તમે મેગીની કંપનીમાં કમ્પ્લેન કરજો. લી હાલ મેગી વાળાને શું કરવાનું લાગે છે તારે? ખાવાનું બંધ કરો. હા, મેગી ખાવાનું બંધ કરો. 2 મિનિટમાં ન બનતી હોય તો બંધ કરી દો. હાલો જોઈ એવી ભૂલ થોડી કરે. એ એવી ભૂલ ન કરે. જો કેટલું સરસ છે. અને અહીંયા જો બધા પિકનિક કરવા બેસી ગયા છે. તમે શું અદા પાડીને બધાને ચેક કરો છો હારી બનાવે છે કે નહીં? ના ભાઈ ના, મેગો બનાવે છે. મેગા હું ખાઉં. મેગમ શું ખાવાનું? રોયલ સુખડી ખાઈ લીધી તમે? એક જ જણો રિહાણ હોય ને બધા હરખું ખાઈ. હા, એકાદા રિયા આવું જ પડે ને ભાઈ. ખાવાનું કાઈ ન બન્યું હોય. તમારે ખાવાનું કઈ ન બન્યું? ના. તા શૈલેષભાઈ ચા લેવા જવાનું કહેતા હતા ને? ના ભાઈ ના. શૈલેષભાઈ ચા નું શું થયું? બોડી ટ્રેનિંગ આલે છે. પાણી આ તો ઇન્ડિયા વાળી થઈ. એ રીવા જો અમે સ્ટવ લઈને આવ્યા હતા. આ સ્ટવ ઉપર અમારે મેગી બનાવવાની હતી આજે, અને મેગી બની એટલે બતાવું કે કેવી મેગી બની છે. બરાબર ને? તો આ સ્ટવ બહુ હેન્ડી હોય. તમે ક્યાંક બહાર જાઓ ને આવી રીતે તો નાનો એવો એક બેગમાં પેક થઈ જાય એવો હોય, અને ગમે ત્યાં લઈ જઈ શકો. આમાં છે નાની એવી બોટલ આવે. એ બોટલ તમે ગેસની ચેન્જ કરી શકો. ચાલુ બટન કરવાનું ને સરસ હોય છે. એટલે કેમ્પિંગમાં કે તમે બહાર જાઓ ને તો આ ગેસ સરસ રીતે યુઝ થાય. આ જો મેગી પીરસાવા મંડી છે ભાઈ. ખાવા માંડ્યા પીરસવા નહીં. અને આ બધા ખાવાય મંડ્યા છે જો. યમી હે મેગી તો યમી જ હોય. હે જોઈ લો કેવો સરસ વ્યૂ છે, અને મેગી ખવાય છે અહીંયા બેઠા બેઠા. હે શનિવાર વાળા કેટલા હે? એન સિવાયના બધાયને પીરસી દો. હા હાલો ને તો રહી ગયા મેગી ખાવા વગરના. રહી ગયા. હા શું નથી મેગીમાં કમલેશ? ગાજર નથી, વટાણા નથી, ઓ સબ્જી નથી. તમને પ્લેન મેગી આપી દીધી હે ને? ઓ યા હેલ્ધી મેગી નો બનાવી તમે? હો તમે લાવ્યા તો મને આપી દો. હેલ્ધી મેગી એટલે તને મેગો કેમ? હેલ્ધી મેગી. હા હેલ્ધી મેગી નો બનાવી એમ કે છે જો.
મેગીનું કવર કાઢ એના ઉપર ફોટો જો એમાં જો એ વટાણા વગરનો દેખાય સ્નેહુ મેગી સરસ યમી 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 ઇન માય ટમી નીચે જ રાખો મેગી ખાવા મીઠા બધા મેગી કાંઈ એમ થાય. હા જોરદાર હો ત્યાં બનાવી કેવી લાગી બહુ સરસ સરસ નોર્મલી ભાવે નહીં પણ આ જગ્યા જોઈને તો બહુ સરસ લાગી હા ગરમ હતી એટલે ભાવી હા એ હતી વેધરમાં તડકો હતો ઓર મજા આવે પણ આજે તડકા મારે જ રજા ઉપર છે થોડુંક પણ કાંઈ વાંધો નહીં આવશે ખરા અમને વિશ્વાસ છે આવશે ખરા આમાં થોડી સેવ નખાય મસ્ત લાગે અરે અરે આ તો કઈ ઓલા જો કોક આમ એક વાર બે જણા બેઠા ને આમ દેખાય જો એક ડીશ વાપરે જો આમાં વિડીયોમાં આવે હા 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 ઈ પા શનિવાર વાળા બે હો આમ હા હા આમાં નજર નો નાખ હા એ ફરાળી એ જો અભિયા કર્યું ને એમ મારે ચેવડો નાખ અફસોસ તો કેટલોય થતો હશે કે શનિવાર આજે આવ્યો પણ હવે શું કરવું મેગી ખાધા વગર રહી ગયા હા મેગી જે અમારી ક્રિસ્પી મેગી છે એનું દર રવિવાર ખવડાવવું પડે એનું ફિક્સ હોય રવિવાર રવિવારે મેગી આ શું કરો આ મેગી હું બગાડો બીજું કઈક છે મેગી બગાડી કે મેગીમાં કઈક બગાડો નાખીને બીજા માં છે જો આ સરસ વ્યૂ છે હવે આ લોકેશન શું છે એ તમને બધાને શું કહેવાય કે એક્ઝેક્ટ મેપમાં દેખાડશું તમે કદાચ સ્કોટલેન્ડની સફરે આવો આઇલ ઓફ સ્કાયમાં તો પિકનિક સ્પોટ ગોતવું હોય કે આવી જગ્યાએ ક્યાં અને ગ્રુપમાં આવ્યો હોય તો આની જેવી મજા નહીં આવે તો એ આપણે શેર કરશું હો મેગી લેન મેગી લઈને આવજો હા ભૂલતા નહીં હો પાછા જો મેગી ખાવાની હોય તો મેગી ગેસની સગડી લઈને આવજો. હા ગેસની સગડી લઈને આવજો ઓલી તમને દેખાડી નહીં એવી હા ચા પાણી કરવાનું હો જો તમને ટાઈમ હોય અનુકૂળતા હોય તો આઈને જો બેહીને ચા પાણી કરજો છોકરાઓ રમશે જો આ છે આઇલ ઓફ સ્કાય પિકનિક સ્પોટ ખરેખર અમે સરસ અહીંયા- હતું હે ને અહીંયા પિકનિક કર્યું ખરેખર મજા આવી બહુ મજા આવી જો હજી વેધર સારું હોત તો ખરેખર વધુ મજા આવે તો પણ સમરમાં આવો તો વધારે સરસ હશે કદાચ પણ આજે તો થોડું એટલીસ્ટ રેઇન નતો બરાબર ને વાદળછાયું વાતાવરણ પણ નથી વ્હાઇટ ઠંડી ક્લાઉડ નથી છે એટલી આમ તો પણ તોય લાઈક સન હોય તો ઇટ્સ ટોટલી ડિફરન્ટ પણ તોય વી એન્જોય મજા આવી ખરેખર જો કેવો છે વ્યૂ નાઈસ અને આ જગ્યાએ પિકનિક આમ પણ કરી પાછળનો તો બતાવો ટ્રી ને બધું સરસ છે. ના જોયું ને જો આ બધા જો પેકઅપ કરીને હાલા આવે બસ મેગી ખૂટી ગઈ મેગી ખૂટી ગઈ જો હે હવે મળીએ નેક્સ્ટ ટાઈમમાં આપણે નવી આઈટમમાં નવી આઈટમમાં નવી આઈટમમાં બસ ખાવા માટે જ આવ્યા છે કા આપણે તારે રીવા સિવાય કોઈને જલસા નથી અહીંયા હો એ રીવા કા યસ યસ સી ચલો બાય બાય હવે નેક્સ્ટ ટાઈમ પાછા આવીશું અહીંયા પાણી છે ને જો આ રીતે અમારો પિકનિક સરસ રહ્યો બહુ એન્જોય કર્યું ખરેખર આ જગ્યાએ જવા જેવું હતું પણ અમે ઓન ધ વે ટુ પોર્ટી જઈએ છીએ અમારો દિવસ હજી બાકી જ છે સો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં ઓકે ચલો